Hello friends, welcome to our lecture series. I am Prakash Virja. Now the start of the subject 5.1, unit number 2, part number 2, classical mechanics. એની અંદર આપણે જે વેરિએશનલ પ્રિન્સિપલ એન્ડ લાગ્રેન્જિયન ઇક્વેશન જે છે ક્લાસિકલ મિકેનિક્સની અંદર યુનિટ નંબર 2 છે એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એની અંદર આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે એમાં શું જોયું હતું કે કન્સ્ટ્રેન મોશનની ડેફિનેશન જોઈ. કન્સ્ટ્રેન એટલે શું છે એ આપણે સમજ્યા કે લિમિટ છે. પછી બેઝિકલી 3 ટાઈપ છે કન્સ્ટ્રેન મોશન: કમ્પ્લીટલી, ઇનકમ્પ્લીટલી અને સક્સેસફુલી. ત્યારબાદ આપણે જે મુક્ત રીતે ઘૂમી શકે છે કોઈ પણ પદાર્થ, તો એની મુક્ત રીતે ઘૂમી શકવાની જેની પાસે તાકાત છે, ગુણધર્મો છે, એ સંખ્યા કેટલી છે, તો એના આધારે આપણે ડિગ્રી ઓફ ફ્રીડમ કહેતા હતા. રેડી? જેટલી અક્ષમાં કે જેટલા ડાયરેક્શનમાં જે ઘૂમી શકે છે કોઈ પણ પદાર્થ, તો એને આપણે શું કહેતા હતા? ડિગ્રી ઓફ ફ્રીડમ કહેતા હતા. તો હવે એ જ રીતે આજે જે ક્વેશ્ચન જોવાનો છે, ડિગ્રી ઓફ ફ્રીડમ છે, એ આપણે જોવાનો છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે રીતે આપણે આઈડિયો હતો કે કોઓર્ડિનેટ કેટલા છે, કે એક્સ વાય ઝેડ અક્ષિસના હોઈ શકે, એક્સ વાય વાય ઝેડ અથવા એક્સ ઝેડ સમતલના હોઈ શકે અને ટાઈમ સાથે પણ હોઈ શકે છે. તો આ રીતે જે કોઓર્ડિનેટ હતા એ કોઓર્ડિનેટના આધારે જે કોઈ પણ પદાર્થ છે એ કેટલી અક્ષમાં કે કેટલા સમતલમાં ઘૂમી શકે છે, તો એને ડિગ્રી ઓફ ફ્રીડમ કહેવાય છે. એ આપણે કાલે સારી રીતે જોયું હતું. હવે આપણે એ જ ક્વેશ્ચન જોવાનો છે આજે કે ડિગ્રી ઓફ ફ્રીડમ. રેડી? તો 3rd નંબરનો ક્વેશ્ચન છે કે વોટ ઇઝ અ ડિગ્રી ઓફ ફ્રીડમ. તો એમાં સ્ટાર્ટ કરીએ કે ધ નંબર ઓફ ઇન્ડિપેન્ડન્ટ વે. શું કીધું છે? ધ નંબર ઓફ ઇન્ડિપેન્ડન્ટ વે ઇન વિચ અ મેકેનિકલ સિસ્ટમ can move without violating any constraint is called the number of degree of freedom of the system. આની ડેફિનેશન છે. ફર્સ્ટ પોઈન્ટ રહ્યો છે. શું કીધું છે કે નંબર ઓફ ઇન્ડિપેન્ડન્સ વે ઇન વિચ અ મિકેનિકલ સિસ્ટમ, કોઈ પણ એક ક્લાસિકલ મિકેનિક્સ અથવા ગતિકીય સિસ્ટમ છે એની અંદર જે રસ્તાઓ છે કેવા છે? એકબીજા ઉપર ડિપેન્ડેન્ટ, નો ઇન્ડિપેન્ડન્ટ, સ્વતંત્ર રીતે જે રસ્તાઓ છે એ રસ્તાઓની સંખ્યા કેના માટે? કે કેન મૂવ વિધાઉટ વાયોલેટિંગ, કે કોઈ પણ પદાર્થને કોઈ પણ વાયોલેટિંગ, મર્યાદા વગર એને ઘૂમી શકીએ છે એવા માર્ગની સંખ્યાને શું કહેવાય છે? ડિગ્રી ઓફ ફ્રીડમ. એ સિસ્ટમ માટેની ડિગ્રી ઓફ ફ્રીડમ કહેવાય છે. કે કોઈ પણ સિસ્ટમ, મિકેનિકલ સિસ્ટમની અંદર પાર્ટિકલને કોઈ પણ કોન્સ્ટન્ટ કે લિમિટ આપ્યા વગર જે માર્ગોમાં દોડી શકે છે એ માર્ગોની સંખ્યાને શું કહેવાય છે? ડિગ્રી ઓફ ફ્રીડમ કહેવાય છે. તો આની ડેફિનેશન છે. પછી આગળ જોઈએ કે ઇટ ઇઝ અ મિનિમમ પોસિબલ નંબર ઓફ ધ કોઓર્ડિનેટ્સ રિક્વાયર્ડ ટુ ડિસ્ક્રાઇબ ધ સિસ્ટમ કમ્પ્લીટલી. તો જે ઓછામાં ઓછા નંબરો આપણે લેવાના છે કોઓર્ડિનેટ, કેટલા કોઓર્ડિનેટ છે મિનિમમ કે મિનિમમ ની અંદર જે પદાર્થ છે મુક્ત રીતે ફરી શકતો હોય એવા રસ્તાઓના. When a particle moves in space, space એટલે અવકાશમાં જે ઘૂમતો હોય તો 3 ડાયમેન્શનમાં હોય, it has a 3 degree of freedom. તો એની પાસે કોઓર્ડિનેટ કેટલા છે? એક્સ, વાય અને ઝેડ ત્રણેય ડાયરેક્શનમાં ઘૂમી શકતો હોવાથી એની પાસે નંબર ઓફ ડિગ્રી કેટલા છે, અથવા ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલા છે? 3 છે. ત્યારબાદ ઇફ ઇટ ઇઝ અ કન્સ્ટ્રેન્ટ ટુ મૂવ ઓન અ પ્લેન, કોઈ પણ સમતલમાં ઘૂમતો હોય તો ઇટ ઇઝ હેઝ 2 ડિગ્રી ઓફ ફ્રીડમ. તો એની પાસે ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલા છે? 2 છે. પહેલા આપણે ઉદાહરણમાં આપણે 3 ડાયમેન્શનમાં પતંગિયાની ગતિ લઈ શકીએ, બીજા પ્લેનવાળા ગતિમાં આપણે બોલની ગતિ લઈ શકીએ છીએ કે બોલ છે પહેલા ઉપર જવાનો પછી નીચે, મતલબ એક અક્ષ નથી, કોઈ સમતલને આધારે ગતિ કરશે, મતલબ એ 2, એના ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલા છે? 2 છે. પતંગિયા માટે ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલા છે? 3 છે. પછી આગળ વાત કરીએ whereas it has a 1 degree of freedom it move along a straight line. કે જ્યારે કોઈ પદાર્થ સ્ટ્રેટ લાઇનમાં ગતિ કરતો હોય, કે દાખલા તરીકે બંદૂકમાંથી છૂટેલી બુલેટ છે એ એક અક્ષમાં ગતિ કરશે તો એની પાસે ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલા છે? ઓનલી ફોર 1 છે. રાઈટ? સિમિલરલી a rigid body rotating about an axis, fixed axis છે
in a such has only 1 degree of freedom. તો કોઈ એક્સમાં આપણે કોઈ પણ પૈડાની ગતિ છે એ પણ કેવી જ ગણાય, 1 ડાયમેન્શન. મતલબ એની પાસે ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલા છે? એક જ છે, કારણ કે કોઈ ફિક્સ સેકન્ડિયા કાંટો, મિનિટ કાંટો છે કે કલાકનો કાંટો છે, એ કોઈ ફિક્સ અક્ષને આધારે ગતિ કરે છે, તો એને કેવી કહેવાય? 1 ડિગ્રી ઓફ ફ્રીડમ છે એમ કહેવાય. તો આ રીતે ડિગ્રી ઓફ ફ્રીડમ છે કે એવા રસ્તાઓ કે જે પાર્ટિકલને મુક્ત રીતે હરવા ફરવા દઈ શકતા હોય એવા રસ્તાઓની સંખ્યાને એને શું કહેવાય છે? ડિગ્રી ઓફ ફ્રીડમ કહેવાય છે. 3 ડાયમેન્શનમાં ગતિ કરતો હોય તો એ પદાર્થની 3 ડિગ્રી ઓફ ફ્રીડમ છે. પ્લેનમાં ગતિ કરતો હોય, મતલબ કે સમતલમાં ગતિ કરતો હોય તો એની પાસે 2 ડિગ્રી ઓફ ફ્રીડમ છે. અને કોઈ એક સ્ટ્રેટ અક્ષમાં ગતિ કરતો હોય, રેડી, તો એની પાસે ડિગ્રી ઓફ ફ્રીડમ 1 છે. પછી કોઈ ફિક્સ અક્ષને ગતિ કરતો હોય, મતલબ ચાક ગતિ કરતો હોય, તો એની પાસે પણ ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલા છે? 1 છે. રેડી? તો આ 2 માર્કનો ક્વેશ્ચન છે. પછી આગળ જોઈએ કે when the conclude that imposing constraint is a way of simplify the problems mathematically in that the number of equations of motion are reduced to the same number as the number of degree of freedom. તો જ્યારે આપણે કોઈ પણ કન્સ્ટ્રેન્ટ લઈએ છીએ તો કન્સ્ટ્રેન્ટ એટલે કે મર્યાદાઓ છે, એ મર્યાદા સિવાયની જેટલી સંખ્યા છે. મતલબ દાખલા તરીકે એક વાત કરું કે આપણે દોડતા હોય, દોડવીર છે દોડતો હોય, તો એની પાસે કન્સ્ટ્રેન્ટ શું છે કે લેફ્ટ અથવા રાઈટમાં બીજા માર્ગમાં જઈ શકશે નહીં, બેકવર્ડમાં દોડી શકશે નહીં. તો આ સિવાય એની પાસે શું વધ્યું છે? એક જ વધ્યું છે. શું? કે જે આગળ ને આગળ છે એ વધશે. રેડી? ફોરવર્ડમાં રિવર્સમાં નથી જવાનું, ફોરવર્ડમાં જવાનું છે. તો જે કન્સ્ટ્રેન્ટ સિવાયની એની પાસે કન્ડિશન વધી છે એને શું કહેવાય છે? ડિગ્રી ઓફ ફ્રીડમ પણ તમે એને કહી શકો છો. કન્સ્ટ્રેન્ટ નહીં, કન્સ્ટ્રેન્ટ સિવાયની ગતિ છે. કઈ પૂછાય ત્યારબાદ સેકન્ડ નંબરનું કે ઇન ધ સિસ્ટમ on n particles subjected to k independent constraint the number of degree of freedom કેટલા થશે? એની પાસે k constraint આપેલા છે, મતલબ એક સંખ્યા છે. કેવી છે? constraint ની છે. તો એ constraint આપણે શેમાંથી બાદ કરી નાખવાનું? 3n માંથી k છે constraint બાદ કરી નાખવાનું. તો બાકીનું વધ્યું શું તમારી પાસે? ડિગ્રી ઓફ ફ્રીડમ છે એ વધ્યા છે. રેડી? તો અહીંયા તમને 6 ડાયમેન્શન માટેનો ચાર્ટ આપેલો છે. તમે જોઈ શકો છો અપ છે અથવા ડાઉન છે, મતલબ કોઈ એક હોરિઝોન્ટલ એક્સિસ છે, વર્ટિકલ છે અને પેરેલલ છે. તો આ રીતે 3 એક્સિસ આપેલી છે. તો એની પાસે તમે જોઈ શકો છો કે એની પાસે 3 અક્ષ હોય તો કેટલા કોઓર્ડિનેટ થાય? કે દાખલા તરીકે આપણે આને y કહી દઈએ, આને x કહી દઈએ અને આને z કહી દઈએ. તો એની પાસે આપણે અત્યારે લગી 3 ડિગ્રી ઓફ ફ્રીડમ જોયા, પણ 3 ની 6 થશે. તો આપણે x ની વાત કરીએ તો લેફ્ટ અને રાઈટમાં ઘૂમી શકશે, લેફ્ટ અને રાઈટમાં, પછી ફોરવર્ડ અને બેકવર્ડમાં, અને અપ એન્ડ ડાઉનમાં. જો 3 ડાયમેન્શનમાં હોય તો એની પાસે ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલા થયા? 6 થયા. કેટલા? 6 થયા. યાદ રાખજો, 3 એક્સિસ માટે 6, 2 એક્સિસ માટે 4, 1 એક્સિસ માટે 2. પછી પ્લેનમાં એ રીતે થાય, x અને y પ્લેન હોય તો લેફ્ટ રાઈટ અને પ્લેનમાં આગળ વધી શકે છે. રેડી? તો આ રીતે એની પાસે ડિગ્રી ઓફ ફ્રીડમ કોઈ પણ એક હોય એક્સિસ તો એના ટ્વાઇસ લઈ લેવાના છે, 2 હોય તો એના ટ્વાઇસ 4, 3 હોય તો એના ટ્વાઇસ 6. રેડી? તો આ રીતે ડિગ્રી ઓફ ફ્રીડમ છે એ તમને મળી જશે. ત્યારબાદ આગળ જોઈએ હવે આપણે ડિગ્રી ઓફ ફ્રીડમની આપણે વાત પૂરી કરી છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોઈએ કે જનરલાઇઝ કોઓર્ડિનેટ, કે સામાન્ય એના કોઓર્ડિનેટો કયા કયા છે અને કેવી રીતે આપણે લેવાના આવે છે એ જોવાનું છે. કે ફોર અ સિસ્ટમ ઓફ n પાર્ટિકલ્સ, કે અનંત પાર્ટિકલ માટેની એક સિસ્ટમ છે, ફ્રી ફ્રોમ કન્સ્ટ્રેન્ટ, કે કન્સ્ટ્રેન્ટથી મુક્ત છે, એને પાસે કોઈ કન્સ્ટ્રેન્ટ છે નહીં, મતલબ એને મુક્ત રીતે જેમ ફરવું છે એમ એને ફરવા દેવાનો છે. વી રિક્વાયર્ડ અ ટોટલ ઓફ 3 ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ. તો એ ફ્રી પાર્ટિકલ્સ માટે કન્ડિશન કેટલી છે? ઘૂમી શકવામાં 3 છે, કાં એક્સમાં, કાં વાયમાં, કાં ઝેડમાં. અને એની પાસે છે 3 રસ્તાઓ છે સ્વતંત્ર રીતે ઘૂમી શકવા માટેના, એક્સ, વાય અને ઝેડ. ડિસ્ક્રાઇબ ઇટ્સ કન્ફિગ્યુરેશન કમ્પ્લીટલી. તો આપણી પાસે અનંત પાર્ટિકલો છે, વિધાઉટ કન્સ્ટ્રેન્ટ માટેના છે, મુક્ત રીતે ફરી શકે છે અને 3 ડાયમેન્શનમાં ઘૂમી શકે એવા પાર્ટિકલો છે. Let these are constraints acting on the system. Now the system has only 3n minus k independent coordinates, 4 degree of freedoms. તો એની પાસે
કન્સ્ટન્ટ આપણે અત્યારે છે નહીં. શું છે અત્યારે કોઈ પણ આપણે કન્સ્ટન્ટ પેલા ફ્રી પાર્ટિકલ માટે નથી. હવે આપણે કન્સ્ટન્ટ લઈ સપોઝ તો એની પાસે ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલા થવાના છે 3n - k થવાના છે. તો અહીંયા જોવાના છે કે ધીસ 3n - k ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ represented by the variation q1 q2 q3 એમ ક્યાં લાગી કે q3n - k સુધી છે તમે દર્શાવી શકો છો. મતલબ ડિસ્ટન્સ છે આ રીતે 3 ડાયમેન્શન માટેની દોરી તો એક પાર્ટિકલ અહીંયા છે તો એનું ઉગમ બિંદુથી અંતર q1 લઈ લઈ, બીજો અહીંયા છે તો એનું ઉગમ બિંદુથી અંતર q2 લઈ લઈ. એવી રીતે ઇન્ફિનિટિવ પાર્ટિકલો છે તો લાસ્ટ પાર્ટિકલ માટે શું થશે q 3 ડાયમેન્શન માટે છે એટલે 3n લખવાના છે એ માઇનસ કન્સ્ટન્ટ હશે તો માઇનસ k છે. તો આ રીતે છે તમારી માટે n પાર્ટિકલ માટેનું જે જનરલાઇઝ કોઓર્ડિનેટ છે કેવા મળવાના છે તમને q1 q2 q3 q3n - k છે એ કન્સ્ટન્ટ છે એ તમારે લેવાના છે. તો આ રીતે તમને જે મળ્યા છે q1 શેના છે પોઝિશન મતલબ સ્થાન દર્શાવતા કોઓર્ડિનેટો ગણાય છે. શું છે q1 q2 q3 કે x ડાયરેક્શન માટે હોઈ શકે, y માં હોઈ શકે અને z માં હોઈ શકે. એટલે અત્યારે આપણે કોઈ x y કે z ને આધારે કોઓર્ડિનેટ નથી લેવાના, માત્ર પોઝિશન માટેનો કોઓર્ડિનેટ છે એટલે આપણે એને q અથવા r માં તમે દર્શાવી શકો છો. ત્યારબાદ જો કે જનરલાઇઝ કોઓર્ડિનેટ આર નોટ યુનિક. યુનિક નથી, એક બીજા કરતા અલગ નથી. જનરલાઇઝ કોઓર્ડિનેટ છે શું છે કે સ્થાન અથવા સમય હશે પણ આપણે અલગ અલગ સિમ્બોલ હશે એટલે અલગ છે નહીં. They may or may not have dimension of length. ક્યારેક ડાયમેન્શન ઓફ લેન્થ હોઈ શકે કે કોઈ પણ દિશાની લંબાઈ હોઈ શકે અથવા બીજું કંઈક પણ હોઈ શકે છે. એ શું છે એ આપણે આગળ જોશું એટલે તમને આઈડિયો. અત્યાર લગી આપણે શું છે કોઓર્ડિનેટ સ્થાન કોઓર્ડિનેટ આપણે લીધો અને એક સમય કોઓર્ડિનેટ લેવાનો છે t. એ સિવાયના જે ઘણા બધા કોઓર્ડિનેટ આવશે એ પણ આપણે જોવાના છે. તો મતલબ એ કોઓર્ડિનેટ કંઈ અલગ વસ્તુ છે નહીં, કોઈ પણ એની માટે જે બદલાતું વસ્તુ છે એ કોઓર્ડિનેટ છે, બીજું કાંઈ છે નહીં. ત્યારબાદ આગળ જોઈએ કોઓર્ડિનેટ માટેની કે ધ ચૂઝ અ suitable set of generalized coordinate we must be guided by the following 3 principles. તો આપણે કોઓર્ડિનેટ લેવા હોય તો એના માટે 3 સિદ્ધાંતો છે એ જોવાના છે. એમાં ફર્સ્ટ છે their value determine the configuration of the system. તો સિસ્ટમને આધારે જ એની વેલ્યુ લેવાની, સિસ્ટમની બહાર તમે કાંઈ લઈ શકો નહીં. દાખલા તરીકે ક્યુબ છે, ક્યુબ લીધું છે આની અંદર જે પાર્ટિકલ છે એ પાર્ટિકલ અંદરના સ્થાન દર્શાવવાના છે, એની બહારના દર્શાવવાના છે નહીં. મતલબ એક આ સિસ્ટમ છે ક્યુબ નામની, રેડી? તો એની બહારના આપણે કોઈ પણ પાર્ટિકલો લેવાના છે નહીં, માત્ર સિસ્ટમ ક્યુબની અંદરના જ પાર્ટિકલો તમારે લેવાના છે. ત્યારબાદ વાત કરીએ કે they may be varied arbitrary and independently of each other without violating the constraint on the system. તો જે કોઓર્ડિનેટો ક્યાં લેવાના છે જે કન્સ્ટ્રેન્ટ નથી, કન્સ્ટ્રેન્ટમાં નથી એવા જ આપણે કોઓર્ડિનેટો લેવાના છે. એમ કહી દીધું હોય કે જે ડાયરેક્શનમાં નથી જવાનું તો જે ડાયરેક્શનનો કન્સ્ટ્રેન્ટ આમાં લેવાનો હોય નહીં, મતલબ કોઓર્ડિનેટ ઝેડ કોઓર્ડિનેટ એમાં આવશે નહીં. ત્યારબાદ આપણે વાત કરીએ કે થર્ડ નંબરની there is no uniqueness in the choice of generalized coordinate. The choice should follow a set of coordinate that will give as a responsible mathematically simplification of the problems. તો આપણે હમણાં આગળ વાત કરીએ કે યુનિકનેસ છે, મતલબ કોઈ અજોડ નથી, કાંઈ બીજા કરતાં ખાસ નથી. જનરલાઇઝ કોઓર્ડિનેટ શું છે? માત્ર એનું સ્થાન દર્શાવતું કે કોઈ પણ એની પોઝિશન દર્શાવતું એક વસ્તુ છે, બીજું કંઈ નવું છે નહીં. એની ચોઈસ આપણે કઈ રીતે કરી શકીએ છીએ? કોઓર્ડિનેટની આપણે ચોઈસ કરવી હોય તો મેથેમેટિકલી આપણે જેમ સિમ્પલ બને ઇક્વેશન એ રીતે કે મતલબ સ્થાનને દર્શાવો હોય તો ક્યુમાં એક્સમાં કે આરમાં વાયમાં કે ઝેડમાં તમે દર્શાવી શકો છો. ટાઈમ માટે ટી લઈ શકો છો, પછી વેલોસિટી માટે વી, એસેલેરેશન માટે એ, કોઈ એંગલ બદલાતો હોય તો થીટા, બીજો એંગલ હોય તો એક થીટા અને બીજાને ફાઈ કહી દો. આ રીતે કોઈ પણ મેથેમેટિકલ સ્ટેપમાં તમને જે ઇઝી પડે છે એવા જ આપણે સિમ્બોલ છે એને આપવાના છે. રેડી? તો અહીંયા જે આપણે જનરલાઇઝ કોઓર્ડિનેટ છે પૂરો થાય છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5 જે આપણે આગળનો જે કોઓર્ડિનેટ જો જનરલાઇઝ કોઓર્ડિનેટ છે એની ઉપરથી જે આ જનરલાઇઝ ડિસ્પ્લેસમેન્ટ સામાન્ય સ્થળાંતર છે એને દર્શાવવાનું છે.
કે કોઈ પણ ઉગમ બિંદુથી કોઈ પણ પાર્ટિકલનું અંતરને આપણે દર્શાવવું હોય તો કોર્ડિનેટર થયો, કયો કોર્ડિનેટ કહેવાય? ડિસ્પ્લેસમેન્ટ કોર્ડિનેટ કહેવાય છે. તો એ આપણે કઈ રીતે લેવાનો છે? ક્વેશ્ચનમાં જોવાનો છે. તો કન્સિડર n પાર્ટિકલ સિસ્ટમ, કે આપણી પાસે અનંત પાર્ટિકલો ધરાવતી એક સિસ્ટમ છે. લેટ ડેલ ri વિથ અ સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ. હવે આપણે એક સપોઝ એક ફિગર દોરીએ કે 3 ડાયમેન્શન માટેની એક સિસ્ટમ છે જેની અંદર n પાર્ટિકલો છે. રેડી? ત્યારબાદ હવે શું કીધું છે કે હવે સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ લે. દાખલા તરીકે આ પાર્ટિકલની એક આપણે વેગ લઈ લઈએ કે કોઈ પણ એક પાર્ટિકલનો આપણે સ્થાન સદિશ લઈ લઈએ. આનો વેક્ટર થઈ ગયો છે. અહીંયાનું સ્થાન આપણે એને q1 કહી અથવા r કહી. ચાલો શું કહી? r કહેવાનો છે. તો પહેલા અહીંયા ઉગમ બિંદુથી આટલું અંતર r છે, પણ હવે અહીંયાથી પૂરેપૂરું r નથી જતો. એક સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ લઈ લે આપણે. આટલું સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ લઈ તો એને શેમાં દર્શાવવાનું છે? ડેલ્ટા ri માં દર્શાવવાનું છે. r એટલે અંતરનો જે એકમ આપણે ધારીએ છીએ. રેડી? રેડિયસ કે જે જોયું છે. ડેલ્ટા ri એટલે શું છે? સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ છે કોઈ પણ એક પાર્ટિકલનું ઓફ ધ સિસ્ટમ વેર i એટલે શું છે? કોઈ પણ પાર્ટિકલોની સંખ્યા દર્શાવવા હોય, ચોક્કસ આપણે ન લેવાની હોય તો એની જગ્યાએ i લઈ શકો છો કે 1 2 3 4 5 6 એમ ક્યાં લગી છે? n પાર્ટિકલ લગી. એન્ડ ટાઈમ t ઇઝ અ કોન્સ્ટન્ટ. ટાઈમ બદલાતો નથી. ટાઈમ શું છે? કોન્સ્ટન્ટ છે. સિન્સ ri the function of the generalized coordinate, thus હવે આપણે ટોટલ બધા પાર્ટિકલ લેવાના છે. જેટલા પાર્ટિકલો છે એટલા બધા તો ri મતલબ જેટલા પાર્ટિકલો છે બધા પાર્ટિકલ લીધા છે ઇઝ ઇક્વલ ટુ ri q1 q2 q3 એમ ક્યાં લગી? q3n. તો આ બધા ક્યાં આવી ગયા? બધા જ પાર્ટિકલ માટેના સ્થાન સદિશો. અને હજી એક વધ્યું છે dt એટલે ટાઈમ છે એ લેવાનો છે. ટાઈમ કોન્સ્ટન્ટ છે એટલે કોર્ડિનેટ લીધું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઇક્વેશનમાં બે પ્રકારના કોર્ડિનેટો લેવામાં આવ્યા છે. પહેલા નંબરનું શું છે? એક તો સ્થાન સદિશ મતલબ સ્થાન કોર્ડિનેટ, અને બીજું શું છે? ટાઈમ છે. એ ટાઈમનો પણ કોર્ડિનેટ ગણાય. રેડી? તો સિન્સ t ઇઝ અ કોન્સ્ટન્ટ, ટાઈમ બદલાતો નથી, તો હવે આપણે ટાઈમને કેવો કરી નાખવાનો છે? નેગ્લેક્ટ કરી નાખવાનો છે. તો વધ્યું શું? ri ઇઝ ઇક્વલ ટુ ri q1 q2 q3 એમ ક્યાં લગી? અનંત પાર્ટિકલ લગી લેવાના છે q3n. રેડી? હવે આપણે બંને બાજુ પાર્શિયલ ડેરિવેટિવ કરી નાખતા જઈએ તો ડેલ ri ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ri ઇઝ ઇક્વલ ટુ આને શું કહેવાય? ટોટલ ડેરિવેટિવ છે. અને ડેલ ri અપોન ડેલ q1, પહેલા માટેનું q1, બીજા માટે q2, ત્રીજા માટે q3, એમ અનંત પાર્ટિકલો જે સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ લેવાનું છે. કેની સાપેક્ષે? પહેલા એક પાર્ટિકલના સાપેક્ષે. તો ડેલ્ટા ri ઇઝ ઇક્વલ ટુ ડેલ ri અપોન ડેલ q1 ઇન્ટુ ડેલ q1 પ્લસ ડેલ ri અપોન ડેલ q2 ઇન્ટુ ડેલ્ટા q2 પ્લસ ડેલ્ટા ri ડેલ ri અપોન ડેલ q3 ઇન્ટુ ડેલ્ટા q3 પ્લસ એમ ઇન્ફિનિટી લગી બધા પાર્ટિકલનું પાર્શિયલી અને ટોટલ ડેલ ri અપોન ડેલ q3n ઇન્ટુ ડેલ્ટા q3n. તો હવે બધા પાર્ટિકલનો સરવાળો કરી નાખો એકથી ચાલુ આમ ઇન્ફિનિટી લગી તો ડેલ્ટા ri ઇઝ ઇક્વલ ટુ સબમેશન ઓફ j ઇઝ ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી અથવા 3n પાર્ટિકલ છે તો 3n પાર્ટિકલ કોમન શું છે? ડેલ્ટા ri અને ડેલ q જે કોમન છે તો ડેલ્ટા ri અપોન ડેલ qj ઇન્ટુ હજી શું કોમન છે? ડેલ્ટા સ્વરૂપ કોમન છે બધાનું તો ડેલ્ટા qj. રેડી? જે એટલે શું છે? પાર્ટિકલોની સંખ્યા. પહેલા આ હતી એક પ્રકારના તો છે જ, બીજા પ્રકારના પણ લેવાના છે એટલે એને જેમાં લેવાનું છે. તો ડેલ્ટા qj આર કોલ્ડ ધ જનરલાઇઝ્ડ ડિસ્પ્લેસમેન્ટ. તો આ જે ડેલ્ટા qj તમને શું મળ્યું છે? જનરલાઇઝ્ડ ડિસ્પ્લેસમેન્ટ માટેનું ઇક્વેશન મળ્યું છે. રેડી? તો આ 2 માર્કનો ક્વેશ્ચન છે જનરલાઇઝ્ડ ડિસ્પ્લેસમેન્ટ. એમાં સૌપ્રથમ આપણે ઇન્ફિનિટિવ પાર્ટિકલ વાળી સિસ્ટમ લીધી, એને કોર્ડિનેટમાં દર્શાવ્યું સ્થાન સદિશ અને ટાઈમ કોન્સ્ટન્ટ હતો, ટાઈમને આપણે નેગ્લેક્ટ કરી નાખ્યા છે. પછી અહીંયા જે ડેલ્ટા ri સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ છે એને આધારે આપણે ડેરિવેટિવ લીધું છે પણ પાર્શિયલી અને ટોટલ બંને લેવાનું છે. તો ફર્સ્ટ માટે q1 છે તો ડેલ્ટા ri ની સાપેક્ષે આ ઓપરેટ કરે છે. ડેલ ri શું છે? q1 ને ઓપરેટ કરે છે એટલે ri નામનું ફંક્શન ઉપર જેને ઓપરેટ કરે છે ને નીચે. તો પહેલા પાર્શિયલી ડેલ ri અપોન ડેલ q1 અને ટોટલ છે ડેલ્ટા q1. પછી બીજાની વાત કરીએ કે ડેલ ri અપોન ડેલ q2 ઇન્ટુ ડેલ્ટા q2.
જેટલા પાર્ટિકલો છે એમ બધાનું આપણે સબમેશન લેવાનું છે. તો સબમેશન લઈ લીધું છે J2 3n પાર્ટિકલ. પછી જે કોમન નીકળતું હતું ડેલ RI અને અપોન Q1 Q2 Q3 છે એમ અનંત લગીએ તો એને શું કહી દેવાનું ડેલ QJ કહી દેવાનું. અને હજી Q1 ડેલ્ટા Q1 ડેલ્ટા Q3 ડેલ્ટા Q4 એમ અનંત લગી છે. તો એને આપણે કોમન સ્વરૂપમાં લખીએ કે ડેલ્ટા QJ. તો જે અહીંયા ડેલ્ટા QJ તમને મળ્યા છે શું છે જનરલાઇઝ ડિસ્પ્લેસમેન્ટ ઇક્વેશન મળ્યું છે. ત્યારબાદ એ જ રીતે હવે જનરલાઇઝ વેલોસિટી જોવાની છે. જેમ આપણે ડિસ્પ્લેસમેન્ટ સ્થાનાંતર હતું એ જ રીતે હવે આપણે શું જોવાનું છે વેલોસિટીનું ઇક્વેશન. વેલોસિટી એટલે વેગ. તો વેગ ક્યારે બને કે જ્યારે સ્થાનાંતર સમયની સાથે બદલાતું હોય, ટાઈમ કોન્સ્ટન્ટ નથી, ત્યારે તમને શું બનવાનું છે વેગ. તો આમાં આપણે ટી પણ લેવા પડશે. ડિસ્પ્લેસમેન્ટમાં કાંઈ ટીની જરૂર છે નહીં. સ્થાનાંતર કેટલું કર્યું છે બસ અંતિમ સ્થાને માઇનસ પ્રારંભિક સ્થાને ડિસ્પ્લેસમેન્ટ તમને મળી ગયું છે. પણ આમાં તમારા વેલોસિટીમાં શું ફરજિયાત લેવું પડશે જે ટી છે. ટાઈમ બદલાતો હોય એની સાથેનું અંતર પણ બદલાતું હોય તો જ વેલોસિટી થાય, બાકી થાય નહીં. મતલબ ટાઈમ કોર્ડિનેટ પણ આમાં આવવાનો છે. The generalized coordinate is denoted as QJ. આપને ખબર છે કે સ્થાનને કેમાં દર્શાવવાનું છે QJ માં. The velocity may be defined as the time derivative of QJ. એ QJ ને ટાઈમની સાથે ડેરિવેટિવ કરી નાખી તો તમને શું ડેરિવેટિવ એટલે વિકલન કરી નાખી તો શું મળી જાય છે તમને વેલોસિટી મળી જાય છે. આ રીતે કીધું છે કે QJ ને ટાઈમની સાથે ભાગી નાખું છું. QJ ને મતલબ ડિસ્પ્લેસમેન્ટને ટાઈમ વડે ભાગી નાખું તો શું મળી જાય છે વેગ છે એ મળી જાય છે. For n particle system Ri is equal to Ri Q1 Q2 Q3 એમ ક્યાં લાગી છે Q3n. 3 ડાયમેન્શન માટે હોવાથી 3n લીધા છે અને ટાઈમ પણ આપણે લેવાનો છે. તો જેમ આગળ આપણે કહ્યું હતું હવે એને ખાસ હવે જો એક અહીંયા તમને એક કહી દઉં છું. અહીંયા શું છે અને વચાઈ શું Ri ની માથે ટપકું છે આવી રીતે છે Ri માથે ડોટ. તો આને શું વચાય Ri નું શું છે ટાઈમની સાપેક્ષે જ્યારે વિકલન કરો યાદ રાખજો કોઈ પણ કોર્ડિનેટ હોય એને ટાઈમની સાપેક્ષે હું વિકલન કરું વિથ ડેરિવેટિવ રિસ્પેક્ટ ટુ ધ ટાઈમ. ટાઈમની સાપેક્ષે કોઈ પણ વસ્તુ R હોય Q હોય X હોય Y હોય Z હોય જે હોય કે D હોય કે H હોય જ્યારે એને ટાઈમની સાપેક્ષે ડેરિવેટિવ કરું છું તો એની ઉપર શું મૂકી દેવાનું ડોટ મૂકી દેવાનું. મતલબ Ri ડોટને આપણે લખવા હોય તો કઈ રીતે લખી શકાય છે આ રીતે લખી શકાય કે Ri ડોટ ઇઝ ઇક્વલ ટુ Ri અપોન dt. મતલબ DRI અપોન dt. ટાઈમની સાપેક્ષે Ri નું શું કર્યું છે વિકલન. આ સ્વરૂપને હું ડાયરેક્ટ શોર્ટ ફોર્મમાં આ રીતે જ હવે આવશે ક્વેશ્ચનો યાદ રાખજો. પહેલી વાર ડેરિવેટિવ હોય એક જ વાર ડેરિવેટિવ હોય તો એક ટપકું. પછી સપોઝ બે વાર ડેરિવેટિવ હોય d અપોન dt. એકવાર તો ઓલરેડી કરી જ નાખ્યું છે Ri ડોટ એટલે આપણે હમણાં આગળ લખ્યું છું Ri ડોટ છે એકવાર ડેરિવેટિવ કરી નાખ્યું છે એની ઉપરથી તમને ફરી પાછું ડેરિવેટિવ કરવું હોય તો શું મળશે Ri ડબલ ડોટ. બે વાર વિકલન. ડબલ ડોટ એનો મતલબ શું છે કે બે વાર ડેરિવેટિવ છે કેની સાપેક્ષે ટાઈમની સાપેક્ષે. યાદ રહ્યો કે કોઈ પણ કોઓર્ડિનેટની ઉપર જે ડોટ છે એ શું દર્શાવે છે કે ટાઈમની સાપેક્ષે એનું વિકલન થયેલું છે એવું દર્શાવે છે. તો આગળ જોઈએ હવે કે Ri ડોટ ટાઈમની સાપેક્ષે વિકલન કરું છું લેફ્ટ સાઈડ થઈ ગયું છે. આગળ જુઓ કે ડેલ Ri અપોન ડેલ Q1 ઇન્ટુ પાછું ડેરિવેટિવ કરતા જઉં છું તો Q1 ડોટ પછી આ રીતે Q2 ડોટ Q3 ડોટ Qn ડોટ છે તમને મળશે ડેલ Ri અપોન ડેલ Q2 ઇન્ટુ Q2 ડોટ ડેલ Ri. તો આ રીતે જો એક ઇક્વેશન શું લખ્યું છે બંને બાજુ વિકલન લેવાનું છે કે d અપોન dt. એક વિકલન તમારે એક ઇક્વેશન લખવું હોય તો લખી નાખવાનું ઇન્ટુ Ri. લેફ્ટ સાઈડ થઈ ગયું. રાઈટ સાઈડ શું મળશે d અપોન dt. આખું ઇક્વેશન છે શું છે આ ઇક્વેશન લખી નાખવાનું છે Ri Q1 Q2 Q3 એમ Q3n અને છેલ્લે t રીતે લખીને કોઈ ઇક્વેશન. પછી આ dt ને અપ્લાય કરવાના છે Ri રે મતલબ Ri જે ફંક્શન જેને ઓપરેટ કરે છે એને dt આપણે લગાડવાના છે. તો અહીં શું થઈ જાય Ri ડોટ લેફ્ટ સાઈડ થઈ ગયું. જમણી બાજુ Ri ડોટ Q1 ને ઓપરેટ કરે છે તો Q1 ડોટ પછી Q2 ને ઓપરેટ કરે છે Q2 ડોટ પછી Q3 એમ Q3
3 એન્ડ ડોટ. રેડી? હવે કોમન કાઢી લ્યો આટલી વસ્તુમાંથી. છેલ્લે તો ડેલ આર આઈ અપોન ડેલ ટી છે જ. એ પણ આર આઈ ટીને પણ ઓપરેટ કરે છે, તો ડેલ્ટા આર આઈ અપોન ડેલ ટી. પછી અહીંયા શું આવશે? ડીટી અપોન ડીટી તો હજી આવશે, તો ડીટી અપોન ડીટી એટલે શું મળશે? 1, જ્યાં લખ્યા નથી. રેડી? પછી આગળ જો કે આર આઈ ડોટ ઇઝ ઇક્વલ ટુ જે ઇઝ ઇક્વલ ટુ 1 2 3 એન્ડ પાર્ટિકલ છે. સબમેશન લઈ લેવાનું છે. ડેલ્ટા આર આઈ અપોન ડેલ ક્યુ જે ઇન્ટુ ડેલ્ટા ક્યુ જે ડોટ ડેલ્ટા નહીં સોરી ક્યુ જે ડોટ પ્લસ ડેલ્ટા આર આઈ ડેલ આર આઈ અપોન ડેલ ટી. જે તમને મળ્યું છે ક્યુ જે ડોટ સ્વરૂપનું, એને શું કહેવાય? જનરલાઇઝ વેલોસિટી કહેવાય. ક્યુ જેને શું કહેવાય? જનરલાઇઝ ડિસ્પ્લેસમેન્ટ કહેવાય. તો આ રીતે કોર્ડિનેટ, ડિગ્રી ઓફ ફ્રીડમ, જનરલાઇઝ ડિસ્પ્લેસમેન્ટ અને જનરલાઇઝ વેલોસિટીના જે નાના નાના ક્વેશ્ચનો હતા 2 માર્કમાં, જે છે આપણે અહીંયા પૂરા કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં છે હજી થોડાક આપણે જનરલાઇઝ કોર્ડિનેટ થોડા જોવાના છે. ઓકે, સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ વોચિંગ માય વિડીયો.